બાલાસર ખાતે જિલ્લા પોલીસ વડા સરહદી સંવાદ કાર્યક્રમ યોજાયો। હાલ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તાર ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકા અને ખડીર વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે બાલાસર અને ખડીર પોલીસ સ્ટેશન હેઠળના સરહદી ગામોના લોકો સાથે સરહદી સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોએ રોડ पर स्पीड ब्रेकर मूकवा, परप्रांतीय लोकोनी आवन जावन पर नजर राखवा, रात्रे तेमज दिवस दरमियान पेट्रोलिंग वधारवा, चोरीना बनावो अटकाववा तेमज जर्जरित हालतमां आवेला खडीर गढ़ड़ा पोलीस स्टेशन ने नवुं बनाववा अने पोलीस स्टाफ क्वार्टर्स उभा करवा मांगणी करी हती। जिला पोलीस वडाए रजू थयेल प्रश्नों अंगे जरूरी सूचनाओ आपी अने साइबर क्राइम थी सावचेत रहेवा, अजाण्या लोको अंगे तरत पोलीसने जाण करवा, गाम तथा मुख्य हाईवे पर सीसीटीवी कैमेरा लगाववा माटे आगेवानो अने सरपंचोने आह्वान आप्युं हतुं। कार्यक्रममां खडीर पीआई एसवी चौधरी, बालासर पीएसआई वीए झा तेमज विविध आगेवानो अने सरपंचो हाजर रह्या हता। आ उपरांत जिला पोलीस वडाए बालासर पोलीस स्टेशन खाते बनावायेला पक्षीघर अने हनुमानजी महाराजना नूतन मंदिरनी मुलाकात पण लीधी हती। अने આપણે વાંચતા હોય અમુક વખતે કે ભાઈ ફલાનો જાસૂસ પકડાયો અથવા ફલાનો વ્યક્તિ પકડાયો, કોઈ પણ સામેવાળું પક્ષ હોય એમને ખબર કઈ રીતે પડે કે ભાઈ આ ફલાની જગ્યા ઉપર આ દેશનું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા છે? કોઈને કોઈ આપણું જ કોઈ વ્યક્તિ જે છે માહિતી આપેલી હોય, એટલે એના લીધે જ બધું ખબર પડતી હોય છે। આ વસ્તુમાં હું મારી એક ખાસ અપીલ છે પોલીસ તરીકે કે આવી માહિતીઓ આવી બાબત અગર કોઈને ધ્યાનમાં હોય કે ગામનું ફલાણો વ્યક્તિ અથવા તમારા આજુબાજુના સર્કલનો એક ફલાણો વ્યક્તિ કોઈ ડાઉટફુલ એક્ટિવિટી કરી રહ્યો છે, મોબાઈલને થ્રુ અથવા કોઈ અમારા થાણાધિકારી છે, હું છું, તમે ક્યારે પણ આપો। કોઈની કોઈ વસ્તુ આમાં બાતમી કોઈની લીક થવાની નથી। કોણ માણસ આપ્યો છે, કોણ કર્યું છે એનું કોઈનું નામ પણ નહીં આવવાનું। અમને ખાલી આટલું જોઈએ કે ફલાણો વ્યક્તિ જે છે એ આવી આવી એક્ટિવિટી કરે છે એવી તમને માહિતી છે, એટલે તમારે કોઈ એવું જાહેરાત નથી કરવાની। તમારા અમારા નંબર પણ હોય, લોકલ પોલીસ સ્ટેશને પણ તમે મળતા હોઈએ છે, અથવા તમારા સરપંચ તરફથી અથવા કોઈ પણ પ્રતિનિધિ તરફથી પણ તમે સીધી રીતે પહોંચી શકો। પણ આ વસ્તુ ખૂબ જરૂરી છે। આ નાની નાની વસ્તુ લાગતી હોય પણ આવા નાની નાની વસ્તુઓથી જે છે એવા આપણે એવા માણસોને પિન પોઈન્ટ અને ટાર્ગેટ કરી શકીએ જે કદાચ આપણે દેશ વિરોધી પ્રવૃત્તિમાં જોડાયેલા હોય। માણસ ભલે કદાચ હોઈ શકે કે એમને ખબર નહીં હોય કે શું કરી રહ્યા છે, પણ જે કરી રહ્યા છે એ આપણે દેશ માટે ખૂબ હાનિકારક છે। આજે બાલાસર અને ખડીર પોલીસ સ્ટેશન ખાતે બંને પોલીસ સ્ટેશનના બધા ગામડાઓના આગેવાનો સાથે, જેમાં સરપંચશ્રી હોય, સરપંચ હોય, ગામડાઓના વિવિધ સમાજના આગેવાનો સાથે પોલીસ સ્ટેશન ખાતે એક સરહદી સંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં દરેક ગામડાઓથી લોકો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમનું જે મેઇન ઉદ્દેશ્ય હતું કે જેટલા સરહદી વિસ્તારના લોકો છે એમના આગેવાનો સાથે એક સંવાદ થાય અને કાયદો વ્યવસ્થાને લગતી જે કોઈ પ્રશ્નો હોય, સરહદી વિસ્તારના લગતા જે પ્રશ્નો હોય એમના સૂચન અને સુઝાવો એમના તરફથી મળે અને જે તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા જે સૂચનો હતા એમનું જે છે એક ચર્ચા કરવામાં આવેલી। આમાં વિવિધ લોકો તરફથી વિવિધ રજૂઆતો પણ કરવામાં આવેલી અને જે અમારા તરફથી જે અમુક વસ્તુઓ જે સૂચન કરવાના હતા એ પણ જે સૂચન થયા અને એમાં લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। ભવિષ્યમાં જે છે એવા સંવાદ અને સંવાદના કાર્યક્રમ એ નિરંતર ચાલુ રહેશે। થેન્ક યુ।